મિત્રો અહીં આપણી પાસે 9 ખાના આપેલા છે. હવે તમારે 1 થી 9 નંબર આ ખાનામાં ભરવાના છે, પણ શરત એ છે કે તમે જે બી નંબર ભરો આ ખાનાની અંદર એમાં દરેક 3 ખાનાનો સરવાળો તમારે સરખો આવવો જોઈએ. મતલબ કે અગર આ 3 ખાના લીધા તો આ 3 ખાનાનો સરવાળો જે કાંઈ આવે એ આ 3 હારની રીતે કે સ્તંભની રીતે, એટલે કે આડી રીતે કે ઊભી રીતે બધાનો જવાબ સરખો જ આવવો જોઈએ. બરાબર છે? તો ચલો કઈ રીતે કરશો? તો આપણે એ ખાના ચલો ભરીએ અને ચેક કરીએ કે કેટલો સરવાળો સરખો આવે છે કે નહીં. શરૂઆત આપણે વચ્ચેના ખાનાથી કરશું, જ્યાં લખીશું 1. પછી ત્યાંથી આપણે ઉપરની બાજુ જવાનું છે. ઉપર કોઈ ખાનું નથી એટલે છેક છેલ્લે નીચે અહીં લખી કાઢશું 2. ફરી ઉપર જાઓ, ફરી ખાનું નથી તો એની સામેની સાઈડ બાજુ આવી જાઓ અને ત્યાં લખી કાઢો 3. હવે એની ઉપર જઈશું તો 1 આવે એટલે અથડાઈ જાય, એટલે અથડાય એટલે શું કરશો? નીચે પડી જાય, નીચે પડે એટલે નીચે લખીશું 4. ફરી ઉપર જાઓ આવશે 5. ફરી ઉપર જાઓ તો આવશે 6. બરાબર. હવે ઉપર કોઈ ખાનું નથી એટલે પાછું નીચે લખશું 7. ફરી ઉપર જાઓ, કોઈ ખાનું નથી, સામેની સાઈડ આવી જાઓ 8. ફરી ઉપર જાઓ, કોઈ ખાનું નથી, નીચે આવો 9. હવે મિત્રો આપણે સરવાળો કરી જોઈએ કે કેટલો સરવાળો થાય છે. તો 8 ને 1 9, 9 ને 6 15, 5 ને 3 8, 8 ને 7 15, 9 ને 4 13 ને 2 15. આપણે બધી હાર જોઈ, બધાનો સરવાળો કેટલો આવ્યો? 15. દેખીતું છે. હવે ઊભું પણ જોઈ લઈએ. 8 ને 4 12 ને 3 15, 9 ને 1 10 ને 5 15. બરાબર છે? 15 છે. 6 ને 2 8 ને 7 15. તો આ રીતે આપણે મેજિકલ સ્ક્વેર બનાવી શકીએ, જેમાં દરેક હાર અને કોલમ એટલે સ્તંભ અને હારની સરવાળો સરખો જ આવે 15. આને કહેવાય મેજિકલ સ્ક્વેર, જાદુઈ ચોરસ.